કેમ છો વિદ્યાર્થી મિત્રો? કિરણ પ્રકાશ શાસ્ત્રના આજના વિડિયો લેક્ચરમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો આપણો પ્રશ્ન છે પ્રિઝમ વડે થતું વક્રીભવન. અને લગભગ બહુ બધી વાર બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયેલો છે. આ જ વખતની માર્ચ 2020 ની પરીક્ષામાં પણ આ પ્રશ્ન પૂછાયેલો છે. તો એવો અગત્યનો એવો પ્રશ્ન પ્રિઝમ વડે થતું વક્રીભવન, ચાલો આપણે સમજીએ. તો બોર્ડ ઉપર તમને એક આકૃતિ બતાવી છે. પહેલા આપણે આકૃતિની માહિતી લઈ લઈએ. આકૃતિની અંદર એક સમબાજુ ત્રિકોણ તમારી પાસે છે, સમબાજુ ત્રિકોણ ABC. બરાબર? એ ત્રિકોણની અંદર એક કિરણ આપાત થાય છે, આ PQ નામનું કિરણ આપાત થાય છે. બરાબર? બહારનું માધ્યમ આપણે N1 ધારી લઈએ, પ્રિઝમનું માધ્યમ આપણે N2 ધારી લઈએ. ઓકે, આ કિરણ આપાત થયું. આ એક તમને બ્લુ કલરનું ડોટેડ લાઈન બતાય, એ તમારું લંબ છે. એક લંબ અહીંયા ધાર્યો છે અને એક લંબ અહીંયા છે. આ બંને તમારા લંબ છે. બરાબર? એટલે આ આપાત કોણ થયો અને એની સામે એનો વક્રીભૂત કોણ R1 થઈ ગયો. બરાબર? એ જ કિરણ સીધી માર્ગે પ્રિઝમની અંદર ગતિ કરે છે અને પ્રિઝમના બીજા છેડે એટલે કે AC પાસે ફરીવાર વક્રીભવનની ઘટના અનુભવે છે. તો ત્યાં વક્રીભવનની ઘટના અનુભવે તો R2 એનો આપાત કોણ થાય અને એની સામે જે E જે છે, બરાબર, એ એનો વક્રીભૂત કોણ થાય. હવે સમજીએ આપણે. તો પ્રશ્નની અંદર એક કેપિટલ A આવે છે, એ તમારો પ્રિઝમ કોણ છે. પહેલા આપણે બધા કોણની માહિતી મેળવી લઈએ. બરાબર? પછી તમારી પાસે છે ડેલ. ડેલ એટલે કે વિચલન કોણ. ડેલ એટલે છે વિચલન કોણ. પછી તમારી પાસે છે E. E એટલે કહેવાશે નિર્ગમન કોણ. અને I એને તો તમે જાણો છો, I એટલે થશે આપાત કોણ. બરાબર? શરૂઆત કરીએ સાબિતીની. તો અહીંયા તમે જુઓ, આ સપાટી તમારી AB છે. બરાબર? AB સપાટી માટે તો AB સપાટી માટે આપાત કોણ જે છે એ I થશે અને વક્રીભૂત કોણ એ R1 થશે. જે આકૃતિમાં બતાવી છે એ જ હું લખું છું. બીજું, BC સપાટી માટે BC ની AC સપાટી માટે તો કે આપાત કોણ એ R2 થશે અને વક્રીભૂત કોણ એ તમારો E થશે. અહીંયા વક્રીભૂત કોણ પણ બોલી શકશો અને નિર્ગમન કોણ પણ તમે બોલી શકશો. બરાબર છે? એટલે નવું જે છે એક વસ્તુ આ છે તમારી પાસે, જે વિચલન કોણ છે, અને એક આ છે નિર્ગમન કોણ. નિર્ગમન કોણ તો મેં તમને આ બધ દર્શાવી દીધું, એ નિર્ગમન કોણ. બીજો જે લંબ છે એની સાથે વક્રીભૂત ફાઇનલ RS એ જે ખૂણો બનાવ્યો હોય તમારો નિર્ગમન કોણ. અને વિચલન કોણ એટલે શું? તો કે તમારું કિરણ જે છે આ PQ, જો આ પ્રિઝમ ન હોત તો એ આ જ માર્ગે આગળ ગતિ કરે. પણ પ્રિઝમ હોવાને કારણે હવે તમારું કિરણ જે છે P થી Q, Q થી R, R થી S, તો હવે RS માર્ગે ગતિ કરે છે. તો RS થી આ ખૂણો જે તમારો થઈ જશે ડેલ, અને એ ડેલ નું નામ છે વિચલન કોણ. ચાલો તો આપણે હવે સાબિતીની શરૂઆત કરીએ. સાબિતી માટે આપણે જોઈએ તો સૌથી પહેલા એક ચતુષ્કોણ તમને બતાય છે. આ એક ચતુષ્કોણ હું લઉં છું. કયું ચતુષ્કોણ? ચતુષ્કોણ એ થશે AQNR. AQNR ચતુષ્કોણ AQN અને R. એમાં તમે જુઓ તો એક ખૂણો Q અને ખૂણો R એ તમને કાટકોણ બતાવશે. કેવા છે? કાટકોણ. કાચું કતરી બને છે તો એક આ ખૂણો આખો અને એક આ ખૂણો કાટકોણ છે. બંને 90-90 ના. તો એનો મતલબ એવો થાય કે બાકીના જે બે ખૂણા બાકી રહ્યા, એક ખૂણો A બાકી રહ્યો અને એક N બાકી રહ્યો, એ બંનેનો સરવાળો પણ 180 થવો જોઈએ. કારણ કે ઓલા બે 90-90 ના કાટખૂણા છે તો ઓલા બેયનો સરવાળો જે છે એ 180 થવો જોઈએ.
એટલે ખૂણો A પ્લસ ખૂણો N બરાબર કેટલું થવું જોઈએ તો કે 180. આને આપી દઈએ સમીકરણ નંબર 1. બીજું તો કે ત્રિકોણ QNR, એક આ ત્રિકોણ લઈ લો તમે, બરાબર. તો ત્રિકોણ QNR માટે તો અહીંયા Q છે, અહીંયા N છે, અહીંયા R છે, આ ખૂણો R1 છે, આ ખૂણો R2 છે, આ ખૂણો જે છે એ કેટલો છે એ આપણને ખબર નથી, બરાબર. પણ એ ત્રણેયનો સરવાળો 180 થાય કારણ કે ત્રિકોણ છે. તો R1 પ્લસ R2 પ્લસ ખૂણો N બરાબર 180 લખી શકાય. આને આપો સમીકરણ નંબર 2. હવે બંને સમીકરણ તમે સરખાવો, જમણી બાજુ બંને બાજુ 180 છે, તો n ઉડ્યા, એટલે કે ફાઇનલ સમીકરણ R1 પ્લસ R2 ઇઝ ઇક્વલ ટુ એ આવ્યું. આને આપણે આપીએ સમીકરણ નંબર 3. આને આપીએ આપણે સમીકરણ નંબર 3. કર્યું શું તો કે સમીકરણ નંબર 1 સમીકરણ નંબર 2 બંને સમીકરણને આપણે સરખાવ્યા, બરાબર છે, અને સામસામેથી n ને કટ કર્યા એટલે આપણું સમીકરણ આવ્યું R1 પ્લસ R2 ઇઝ ઇક્વલ ટુ a. હવે આમ આપણે આગળ જઈએ તો આ એક ત્રિકોણ તમે વિચારો, M Q અને R, આ એક ત્રિકોણ તમે વિચારો. ઓકે, ત્રિકોણ MQR માટે હવે તમે ખાસ ધ્યાન આપજો, મારે જોઈએ છે ડેલ. શું જોઈએ છે? ડેલ. તો એ ડેલ જે છે આ ખૂણો મારે જોઈએ છે, તો એ કોના બરાબર થાય તો કે આ ખૂણો અને એક આ ખૂણો બંનેના સરવાળા બરાબર. તો ડેલ ઇઝ ઇક્વલ ટુ આ જે ખૂણો બીનો છે એ MQR ઇઝ ઇક્વલ ટુ માપ ખૂણો MQR પ્લસ માપ ખૂણો MRQ. ઓકે, એટલે ડેલ બરાબર હવે મારે જોઈએ છે ઉપરનો નાનકડો એવો ખૂણો આ. ઓકે, તો જો આ આખું I હોય તો આ આખું I થવાનું, બરાબર, આમ આવી રીતના છે. તો જો આ ખૂણો આખો I હોય તો આ ખૂણો પણ મારો I થાય, પણ એમાંથી અડધો ખૂણો જે છે એ R1 છે. ઓકે, તો ઉપરનો અડધો ખૂણો મારે જોઈએ છે, તો એ Q ની જગ્યાએ આપણે શું લખી શકાય તો કે ઉપરનો અડધો ખૂણો જોતો હોય તો જે કુલ હોય એમાંથી નીચેનો આપણે બાદ કરીએ. એવી જ રીતે MRQ, તો અહીંયા ત્યાં પણ કંઈક એવી જ રચના બને છે. આ આખો ખૂણો E છે, બરાબર, અને આ ખૂણો જે બીનો છે આ, ઓકે, એ ખૂણો તમારો R2 છે. તો મારે આ ખૂણો જોઈએ છે ઉપરનો, તો મારે શું કરવું પડે તો કે E માંથી R2 બાદ કરવું પડે. તો E માંથી આપણે R2 બાદ કરીએ. ઓકે, તો કંઈક આવું સમીકરણ તમને મળે. એટલે કે ડેલ ઇઝ ઇક્વલ ટુ I પ્લસ E માઇનસ R1 માઇનસ R2. ઓકે, એટલે ડેલ ઇઝ ઇક્વલ ટુ I પ્લસ E માઇનસ આપણે કોમન કાઢીએ, અંદર શું વધે R1 પ્લસ R2. એટલે કે ડેલ ઇઝ ઇક્વલ ટુ I પ્લસ E માઇનસ R1 પ્લસ R2, એટલે કે આપણી પાસે A છે. તો આ સૂત્ર આપણે સાબિત થયું. ડેલ ઇઝ ઇક્વલ ટુ A પ્લસ E માઇનસ A, I પ્લસ E માઇનસ A. હવે A ને તમે આ બાજુ લઈ લો તો તમારે જે વસ્તુ સાબિત કરવાની હતી એ તમને મળી. પણ થોડુંક હજી આમાં ડીપમાં જઈએ તો લઘુત્તમ વિચલન કોણ માટે આ ખાસ ધ્યાન આપજો. ખરેખર અહીંયા સાબિતી તમારી પતી ગઈ, પરંતુ એક કેસ આવે છે, બે કેસની ચર્ચા કરવાની છે. એક કેસ આપણે લઈએ પહેલા, લઘુત્તમ વિચલન કોણ. તમારે લઘુત્તમ વિચલન કોણ માટે કન્ડિશન લેવાની છે. તો લઘુત્તમ વિચલન કોણ એટલે શું તો કે આ તમને જે ડેલ બતાય, આ આખો ડેલ બતાય, એને તમારે નાનો કરવાનો છે. તો એવી વસ્તુ છે કે આપાત કોણ જેટલો નાનો થાય એટલું જ આ વસ્તુ જે છે એ આખી નાની થાય. ટૂંકમાં જે આ RS કિરણ જે છે એ RS કિરણ અત્યારે આ રીતના છે, પણ જો ધીમે ધીમે RS કિરણ ઉપર આવે
બરાબર. તો આખો જે ડેલ હતો, આખો ખૂણો જે છે એ ડેલ, પણ જેમ જેમ તે ઉપર આવે તો એમ શું થાય, આ ખૂણો જે છે એ નાનો નાનો થતો જાય. તો હવે મારે એની કન્ડિશન લખવી છે. તો લઘુત્તમ વિચલન કોણ જો બને તો હવે જે જગ્યાએ ડેલ હશે એની જગ્યાએ આપણે ડીએમ મૂકશું. બરાબર છે. અને આ આરએસ જે છે એ એકદમ સીધું આવશે. પહેલા એક કામ કરીએ કે તમારું જે આરએસ કિરણ જે છે, વક્રીભૂત કિરણ આરએસ એ બીસી ને સમાંતર થશે. વિચારો ને, જો તમારે નાનો ડેલ જોતો હોય તો આને તમારે ઉપર કરવું પડે, તો એની માટે આ નાનું થયું તો તમારું જે આરએસ જે છે એ બીસી એટલે આ જે બાજુ છે એને કેવું થશે, સમાંતર થાય. તો હવે આપણે કન્ડિશન લખીએ. તો જો લઘુત્તમ વિચલન કોણ હોય તો હવે આપણે ડેલ ની જગ્યાએ લખીશું ડેલ એમ. ડેલ ની જગ્યાએ ડીએમ લખે છે, ડીએમ. આઈ બરાબર ઈ. આ ખૂણો આની જેટલો થવો જોઈએ. ઓકે, તો જ મિનિમમ મારે કરવું હોય આને, તો મિનિમમ આ રીતના થાય. તો આ આઈ અને ઈ એ માની લો કે આવી રીતે જ કરું. બરાબર. આ આરએસ કિરણ જે છે એ તમને આમ જ મળે છે, તો 0 થયું કે નહીં બંને વચ્ચે? તો આઈ બરાબર ઈ મારે મિનિમમ કરવું છે એટલા માટે. અને R1 બરાબર R2 બરાબર R. આ બંને ખૂણા, આ R1 અને R2 એ પણ કેવા થઈ જાય, એક જ સરખા. તો આ કન્ડિશન આપણા સૂત્રમાં આપણે લગાવીએ. બરાબર. તો ડેલ ની જગ્યાએ ડેલ એમ મૂકીએ, એટલે કે dm ઇઝ ઇક્વલ ટુ i પ્લસ e માઇનસ a છે. તો i ની જગ્યાએ e અથવા e ની જગ્યાએ i મૂકી શકાય, એટલે i પ્લસ i માઇનસ a, એટલે dm ઇઝ ઇક્વલ ટુ 2i માઇનસ a. અને જમણી બાજુ જોવા દઈએ, i ને કરતા બનાવીએ તો i ઇઝ ઇક્વલ ટુ dm પ્લસ a બાય 2. આવું સૂત્ર આપણને મળે. ઓકે. એવી જ રીતે જો તમારે r જોતો હોય, શું જોતો હોય, r, તો r નું સૂત્ર પણ તમને મળે. અહીંયા r1 પ્લસ r2 બરાબર a છે, પણ હવે શું છે તો કે હવે તમારી પાસે r1 બરાબર r2 બરાબર r છે. તો અહીંયા મૂકીએ તો r પ્લસ r એટલે શું થઈ ગયું, 2r. 2r પ્લસ 2r is equal to a અને r is equal to a by 2. ઓકે. હવે આપણી પાસે સ્નેલનો નિયમ છે. શું છે તો કે n1 sin i is equal to n2 sin r. એમાં sin i by sin r is equal to શું થશે, n2 by n1 is equal to n21. કિંમત મૂકીએ તો n21 is equal to sin i ની કિંમત શું છે, del m અથવા dm plus a by 2, dm plus a by 2 upon sin a by 2. તો આ જે તમને કન્ડિશન મળી છે એ વક્રી ભવનાંકના સ્વરૂપમાં તમને કન્ડિશન મળી છે. આ પ્રિઝમ જે છે એનો વક્રી ભવનાંક શોધવો હોય તો આ સૂત્રની ઉપરથી પણ મળી શકે છે. હજી આપણે એક કેસની ચર્ચા કરી છે, હજી એક બીજો કેસ આપણે ચર્ચા કરવાની બાકી છે. એટલું પહેલા નોંધી લો, પછી એ કેસની ચર્ચા આપણે કરીએ. કઈ નથી, એક ચતુષ્કોણ લેવાનો છે. બરાબર. બે ખૂણા સરખાવવાના છે. પછી MQR માટે આ ડેલ જે છે તો અંદરના બે ખૂણાનો સરવાળો, બહિષ્કોણ હોય તો અંદરના બે ખૂણાનો સરવાળો, એ બે ગણના ખૂણાનો સરવાળો કર્યો. ઓકે. બાકી આ એક કન્ડિશન. ઓકે, આટલું કોપી કરો. ચલો વિદ્યાર્થી મિત્રો, તો પ્રશ્ન આપણો હતો પ્રિઝમ વડે થતું વક્રીભવન. એમાં એક કેસની આપણે ચર્ચા કરી કે ભાઈ લઘુત્તમ વિચલન કોણ હોય તો લઘુત્તમ વિચલન કોણનું આ સૂત્ર બરાબર છે. લઘુત્તમ વિચલન કોણ હોય તો ડેલ જે છે તમારો ડેલ dm લખવાનો, i બરાબર e થઈ જાય, કારણ કે આ જે કિરણ જે છે આખું સમાંતર થઈ જાય. બરાબર.
RS જે છે એ તમારી BC ને સમાંતર થઈ જાય, R1 બરાબર R2 બરાબર. એ બધી કિંમત મૂકી અને તમે પ્રિઝમનો વક્રી પૂર્ણાંક શોધવો હોય તો n21 ઇઝ ઇક્વલ ટુ પહેલાની સાપેક્ષે બીજાનો વક્રી પૂર્ણાંક ઇઝ ઇક્વલ ટુ sin del dm પ્લસ a/2 upon sin a/2. આ લઘુત્તમ વિચલન કોણ માટેનું સૂત્ર હતું. હવે જો તમારી પાસે નાનો પ્રિઝમ કોણ હોય, નાના પ્રિઝમ કોણ ધરાવતા પ્રિઝમ માટે લઘુત્તમ વિચલન કોણ, બરાબર. નાનો પ્રિઝમ કોણ એટલે કેપિટલ A. જો કેપિટલ A જે છે એને તમારે નાનો લેવાનો છે, બરાબર. એટલે આ જે છે વસ્તુ તમને બતાવી છે, બરાબર, એ ખૂણો તમારે નાનો લેવાનો છે. તો પ્રિઝમ કોણ તમે જેટલો નાનો લેશો એની સામે તમારી ડેલ m ની કિંમત જે છે એ પણ કેવી બનશે? નાની. ડેલ m એટલે શું હતું? ડેલ m એટલે લઘુત્તમ વિચલન. જેટલો પ્રિઝમ સાંકડો હશે એટલી તમારી ડેલ m ની કિંમત પણ શું આવશે? નાની, બરાબર છે. તો ડાયરેક્ટ આપણે આ સૂત્ર ઉપરથી જ લખીએ. n21 સૂત્ર શું છે આપણું? n21 is equal to sin a plus del m by 2 upon sin a/2 upon sin a/2. આવી રીતનું સમીકરણ છે. તો હવે બંને નાના જોવાના, કારણ કે અહીંયા sin a plus delta m by 2 અને અહીંયા sin a/2. એમાં તમારું કેપિટલ A જે છે એ પણ નાનું, dm જે છે એ પણ નાનું. તો આપણે sin theta equal to theta કરી શકીએ. તો ઉપરનું જે સૂત્ર છે એ n21 is equal to a plus del m by 2 upon sin a/2. એમાં a/2 આપણે કરીએ કટ, બરાબર છે. તો વધ્યું શું? તો કે a plus del m by a. ઓકે, એમાંથી મારે જોઈએ છે del m. ઓકે, અહીંયા આપણે dm કરશો કારણ કે અત્યારે આપણે dm લીધું છે એટલા માટે dm. ઓકે, હવે dm ને આપણે કરતા બનાવીએ. તો dm ને કરતા બનાવવા માટે આ a અહીંયા ગુણાશે એટલે n21 into a is equal to a plus dm. ઓકે, dm is equal to આ a ને અંદર લઈ જાઓ n21 a minus a એટલે dm is equal to a ને કોમન કાઢી નાખીએ એટલે n21 minus 1 into a. જો આ ઇક્વેશન જે છે એ dm એટલે લઘુત્તમ વિચલન કોણ નું સૂત્ર, બરાબર. પણ કોની સાપેક્ષમાં? જો પ્રિઝમ કોણ જે છે એ નાનો હોય એની સાપેક્ષમાં. n21 શું થશે? n21 એટલે તમે પ્રિઝમ જે માધ્યમ માંથી બનાવેલો છે એનો વક્રી પૂર્ણાંક -1 અને into a એટલે પ્રિઝમ કોણ. બીજી એક વસ્તુ કે આ થિયરી ની અંદર એક ગ્રાફ તમારે સ્ટડી કરવાનો છે. એ ગ્રાફ છે વિચલન કોણ વર્સિસ આપાત કોણ. જેવો તમે અહીં આપાત કોણ સેટ કરશો એના હિસાબે તમને જે વિચલન કોણ મળે છે એનો એક ગ્રાફ એને બનાવીને આપ્યો છે. ગ્રાફ કંઈક જોશો એટલે તમને આવો મળશે, બરાબર. કોઈ એક વિચલન કોણની કિંમત માટે તમને આપાત કોણની બબ્બે કિંમત મળે છે. એક કિરણ અહીંયા છે અને એક કિંમત અહીંયા છે અને એક કિંમત તમને અહીંયા મળે છે. એવી જ રીતે સેમ તમને નિર્ગમન કોણની પણ બે કિંમત મળશે, એક અહીંયા અને એક અહીંયા, બરાબર. અને જો તમે ગ્રાફને ઉલટાવશો, બરાબર, ગ્રાફને ઉલટાવશો તો પણ કિંમત તમારી એની જ રહેશે, કોઈ ચેન્જીસ નહીં. તમે આ જ આકૃતિ જુઓ ને, માની લો કે આ આપાત કોણ 30 નો તમે ધારી લો, બરાબર છે, અને એની સામે અહીંયા વક્રીભૂત કોણ E ની કંઈક ને કંઈક તમને વેલ્યુ મળશે. હવે ઊંધું કરો. ઊંધું એટલે હવે કિરણ તમે આ બાજુથી આપાત કરો તો આ બાજુથી જો સેમ ખૂણે જ આપાત કર્યું હોય તો એ જ વક્રીભૂત કોણ અહીંયા બનવાનો છે, સ્વાભાવિક છે. એટલે તમે કિંમત ઉલટાવશો તો પણ કોઈ પ્રકારનો ફરક પડશે નહીં. એક ક્લુ હું તમને આપું. a plus I plus e સૂત્ર છે, I plus e is equal to a plus del. એમાં આને તમે 60 નો ધારી લો દાખલા તરીકે, બરાબર છે. e જે છે, I જે છે એને તમે તમારી રીતના સેટ કરો, બરાબર. del ની અથવા તો એવું કરીએ કે અહીંયા જે આપ્યું છે એ જ ગણતરી કરીએ. del ની કિંમત તમે 50 લઈ લો, ઓકે. એની સામે I જે છે એની કિંમત તમે એપ્રોક્સિમેટલી 38 જેવી લ્યો. કેટલી લ્યો? 38 જેવી. તો e ની કિંમત તમને નિયર અબાઉટ 65-68 જેવી મળે. પણ ઊંધું કરો, બરાબર છે. I ની કિંમત 65-68 જેવી રાખો તો e તમને 38 નો
મળી જવો જોઈએ. એને રિવર્સ પ્રોસેસ કહેવાય. બરાબર છે. પ્રિઝમમાં તમે અહીંયાથી આ રીતના પ્રકાશ આપાત કરો કે અહીંયાથી આપાત કરો. બરાબર છે. જે તમારો આપાત કોણ, હવે આને આપાત કોણ કયો તો આ તમારો વક્રીભૂત, અને આને આપાત કહે તો આ વક્રીભૂત. બરાબર. પણ ઈ છેલ્લે વક્રીભૂત આપણે નહીં બોલીએ, નિર્ગમન આપણે બોલશું. નિર્ગમન કોણ, ઈ બંનેની કિંમત કેવી હોય, એક જ સરખી હોય. તો 3 કેસ તમારે થિયરી પછી સ્ટડી કરવાના છે. ઓકે. ચલો વિદ્યાર્થી મિત્રો, નવો જે આપણો પ્રશ્ન છે એ છે પ્રિઝમ વડે વિભાજન. સમજો, આની પહેલાનો જે પ્રશ્ન હતો પ્રિઝમ વડે વક્રીભવન હતો. વક્રીભવન અને આ છે પ્રિઝમ વડે વિભાજન. આખો પ્રશ્ન જે છે થિયોરેટિકલ છે. છેલ્લે નાનકડા 2 સૂત્ર જે છે એ આપણે યાદ રાખવાના થશે. જનરલ નોલેજ નો આખો પ્રશ્ન છે. શરૂઆત કરીએ. વિભાજન, પ્રિઝમ વડે થતું વિભાજન. હવે પહેલો જ પ્રશ્ન થાય કે વિભાજન એટલે શું? જનરલી 8 9 10 માં આવી આકૃતિ તમે ક્યાંક જોઈ છે કે શ્વેત પ્રકાશ જે છે એને પ્રિઝમ ઉપર જો તમે આપાત કરો તો એ શ્વેત પ્રકાશ જે છે એ ઘટક રંગોમાં વિભાજિત થાય. ઘટક રંગો તમને ખબર છે, જા, વા, લી, પી, ના અને રા. બરાબર. જા, વા, લી, પી, ના, રા. આ તમને ખબર છે. તો માની લો કે કોઈ તમને પૂછે કે વિભાજન એટલે શું? બરાબર છે. તો સિમ્પલ એની વ્યાખ્યા એવી રીતે આપી શકાય કે શ્વેત પ્રકાશ ને જો તેના ઘટક રંગોમાં વિભાજિત કરવાની ઘટનાને વિભાજન કહેવામાં આવે છે. શ્વેત પ્રકાશ, તમે શ્વેત પ્રકાશ આપાત કરવાનો, બીજી બાજુ તમને ઘટક રંગો મળે. એ સિમ્પલ જે ઘટના છે શ્વેત પ્રકાશને જો તેના ઘટક રંગોમાં વિભાજિત કરવાની ઘટના તમે ભણતા હોય, અભ્યાસ કરતા હોય તો એને વિભાજન કહેવાય. બીજું એક નાનકડું ઉદાહરણ લઈએ. માની લો કે એક પ્રિઝમ જે છે, પહેલો પ્રિઝમ જે છે ચત્તો મૂકેલો છે, એની સામે બીજો જે પ્રિઝમ છે એ ઉલટો મૂકેલો છે. તો અહીંયાથી હું શ્વેત પ્રકાશ આપાત કરીશ એટલે આનું નિર્ગમન કિરણ જે હશે, બરાબર, એમાં ઘટક રંગો આપણને મળશે. અને એ જ ઘટક રંગોને જો તમે પ્રિઝમ ઉલટો કરી, બીજો પ્રિઝમ જે છે એને ઉલટો કરી અને એની ઉપર તમે આપાત કરો તો એનું નિર્ગમિત કિરણ જે છે એ તમને શ્વેત પ્રકાશ મળશે. બરાબર. આ જનરલ ઇન્ફોર્મેશન થઈ. પણ હવે થોડુંક આપણે વધારે ડીપમાં આમાં જઈએ તો લાસ્ટ થિયરીમાં આપણે એક સૂત્ર આવ્યું હતું નાના પ્રિઝમ કોણ માટેનું. એક સૂત્ર આપણી પાસે હતું નાના પ્રિઝમ કોણ માટેનું. નાના પ્રિઝમ કોણ, પ્રિઝમ કોણ. તો નાના પ્રિઝમ કોણ માટેનું જે સૂત્ર હતું એ કંઈક આવું હતું આપણી પાસે. dm is equal to n21 minus dm is equal to n21 minus 1 into a. આવું આપણી પાસે સૂત્ર હતું. હવે કામ કરીએ, આને થોડુંક વ્યવસ્થિત લખીએ. dm is equal to n minus 1 into a. આવી રીતે લખું છું. આને આપી દઈએ સમીકરણ નંબર 1. હવે તમે અહીંયા જુઓ, તમારો જે શ્વેત પ્રકાશ છે એ જા, વા, લી, પી, ના, રા. જા, ની, વા, લી, પી, ના, રા. બરાબર. હજી અહીંયા વચ્ચે ની, જા, ની, વા, લી, પી, ના, રા. એવી રીતે 7 રંગોમાં વિભાજિત થાય છે. તો આપણે એક કામ કરીએ, એક કલર પકડીએ રાતો જે ઉપરનો છે. બરાબર. માની લો કે ડેવિએશન થાય છે અને એક કલર છેલ્લો લઈએ આપણે રાતો. ઓકે. અને એક છેલ્લો કલર અહીંયા લઈએ જાંબલી. એની વચ્ચે બધા ઘટક કલરો આવી જ ગયા છે. ઓકે. તો વિચલન માટે આ વિચલન કોણ છે? નાના પ્રિઝમ કોણ માટેનો વિચલન કોણ dm. આપણે ડેલ ને dm નામ આપ્યું હતું, યાદ રાખજો. તો સૌથી પહેલા આપણે રાતા માટે લખીએ. તો રાતા પ્રકાશ માટે આ સૂત્ર ડેલ m અથવા તો ડેલ v r નામ આપી દઈએ. ડેલ r is equal to અહીંયા આપી દઈએ nr minus 1 into a. ઓકે. અને આને આ સૂત્ર જો જાંબલી પ્રકાશ માટે તમારે લખવું હોય તો આપી દો dv is equal to nv minus 1 into e. ઓકે. જ્યાં nr અને nv આ બે વસ્તુ તમને બતાવી છે. nr અને nv એ રાતા અને જાંબલી પ્રકાશ ના
વક્રીભવનાંક છે. શું છે? રાતા અને જાંબલી પ્રકાશના વક્રીભવનાંક છે. હવે જેટલી કિંમત આની હશે એ પ્રમાણે તમારે આ મળશે. જો સૂત્રની અંદર બંને સૂત્રમાં એ તો કોમન છે, બરાબર. NR એટલે શું છે? રાતાનો વક્રીભવનાંક. NV એટલે શું છે? જાંબલીનો વક્રીભવનાંક. તો ટૂંકમાં તમારો જે આધાર છે આ વિચલનનો, બરાબર, રાતા પ્રકાશનું કેટલું વિચલન થશે અથવા તો જાંબલી પ્રકાશનું કેટલું વિચલન થશે એ કોના ઉપર આધારિત છે? તો કે રાતા પ્રકાશ માટે, રાતા વક્રીભવન માટે, અને જાંબલી માટે જાંબલીનો જે વક્રીભવનાંક હોય એના ઉપર. તો હવે આપણે વક્રીભવનાંકમાં જવું પડે કે વક્રીભવનાંક જાંબલીનો વધારે હોય કે રાતાનો વધારે હોય. તો એના માટે સૌ પ્રથમ આપણે લાલ માટે લખીએ, બરાબર છે. માની લો કે તમારી પાસે લાલ પ્રકાશ છે. તો હવે આપણને એ તો ખબર છે કે લાલ પ્રકાશ હોય તો એની તરંગ લંબાઈ જે છે એ વધારે હોય. એપ્રોક્સિમેટલી આપણે 7000 નેનોમીટરના ક્રમની આપણે લઈએ છીએ, બરાબર. જેની પાસે તરંગ લંબાઈ વધારે હોય એની પાસે ઝડપ પણ વધારે હોય. આ બધી વસ્તુ આપણે ભણ્યા છીએ. અને જેની પાસે તરંગ લંબાઈ અને ઝડપ વધારે હોય એની પાસે વક્રીભવનાંક જે છે એ ઓછો હોય. આ ખાસ ધ્યાન આપજો, બરાબર. હમણાં એ હું સમજાવું કઈ રીતે આવ્યું. બીજું, આવી કન્ડિશન આપણે લખીએ જાંબલી પ્રકાશ માટે. તો જો જાંબલી માટે તમારે લખવું હોય તો જાંબલી પ્રકાશ માટે આના કરતા ઉલટું, બરાબર. તો તરંગ લંબાઈ તમને મળશે ઓછી. તરંગ લંબાઈ ઓછી હોય તો ઝડપ પણ થઈ જાય ઓછી, અને ઝડપ અને તરંગ લંબાઈ બંને ઓછી હોય તો વક્રીભવનાંક એ થઈ જાય વધારે. વક્રીભવનાંક એ થઈ જાય વધારે. હવે આપણને પ્રશ્ન થાય કે આ લખ્યું કઈ રીતના? તો એના માટે આપણી પાસે એક સૂત્ર હતું, જો તમને યાદ હોય તો, N is equal to C/V. ઓકે. આ બંને વસ્તુ લખવા માટે પહેલા આ તમને ખબર હોવી પડે. તો એ તો તમે શ્વેત પ્રકાશને જો તમે ઘટક પ્રકાશમાં રૂપાંતરિત કરો તો સૌથી વધારે તરંગ લંબાઈ લાલ રંગની છે. એ તો આપણે 8 9 10 માં ભણ્યા છે, બરાબર. વક્રીભવનાંક એટલે શું છે? તો કે વક્રીભવનાંક એટલે C/V. C/V એટલે શું છે? તો કે શૂન્ય અવકાશમાં વેગ ના છેદમાં માધ્યમમાં વેગ. ઓકે. અને એક આપણી પાસે બીજું સૂત્ર છે, F is equal to C/λ. મતલબ આવૃત્તિ બરાબર વેગના છેદમાં તરંગ લંબાઈ. તો આપણે અહીંયા લખીએ N is equal to C/V. ઓકે. C એટલે બધું શૂન્ય અવકાશનું લેવાનું, તો ત્યાં થશે F into લેમ્ડા ના છેદમાં આ બધી વસ્તુ આપણે પહેલા કરેલી છે, અને આ થશે V into લેમ્ડા મીડિયમ. ઓકે. અહીંયાથી FF તમારો કટ થઈ જાય એટલે તમારું સૂત્ર બન્યું N is equal to લેમ્ડા by લેમ્ડા m. હવે કોઈ પણ એક પ્રકાશ માટે તમે જુઓ, માની લો કે લાલ, બરાબર છે. લાલ એટલે માધ્યમમાં તરંગ લંબાઈ. તો માધ્યમમાં તરંગ લંબાઈ લાલની જાંબલી કરતા વધારે છે. તો જાંબલી કરતા વધારે હોય તો લાલનો વક્રીભવનાંક શું થઈ ગયો? ઓછો. અહીંયા તમે જુઓ, જાંબલીની તરંગ લંબાઈ ઓછી છે. તો જાંબલીની તરંગ લંબાઈ ઓછી હોય તો એનો વક્રીભવનાંક શું થઈ ગયો? વધારે. અને સિમ્પલ આ સૂત્રમાં તમે ફોકસ કરો તો N is equal to C/V. માની લો કે એ લાલ રંગ જે છે એ લાલ રંગની ઝડપ શૂન્ય અવકાશમાં અને લાલ રંગની ઝડપ કોઈ માધ્યમમાં, તો ઝડપ એની વધારે છે. તો ઝડપ જો વધારે હોય તો ઓબ્વિયસલી એનો વક્રીભવનાંક શું થાય? ઓછો થાય, બરાબર. એટલે આપણે એવી કન્ડિશન અહીંયા લખી શકીએ કે અહીંયા જે છે એ લાલ જે છે એનો વક્રીભવનાંક ઓછો છે, જાંબલી જે છે એનો વક્રીભવનાંક વધારે છે. એટલે હું આવી રીતે લખી શકું NV greater than NR. જાંબલીનો વક્રીભવનાંક લાલ કરતા વધારે. તો આવી રીતે પણ લખી શકાય DM is greater than DR. DM
dv is greater than dv is greater than dr. જાંબલી રંગને કારણે મળતું વિચલન એ લાલને કારણે મળતા વિચલન કરતા વધારે હોય. જાંબલીનું વિચલન કેવું થાય? વધારે. લખી જ નાખીએ, જાંબલી માટે વિચલન શું થાય? વધારે. અને આને આ વસ્તુ જો તમે લાલ માટે લખો તો લાલ માટે વિચલન જે છે એ ઓછું છે. એટલે જ તે કોઈ ડેન્જર સાઇન તમે દર્શાવવાની હોય તો મોસ્ટ ઓફ લાલ કલરનો ઉપયોગ કરે છે. કારણ કે જો જાંબલી કલરનો ઉપયોગ કરે તો એ જાંબલી કલર જે છે એનું વિચલન થઈ જાય, બરાબર છે, એ ડિસ્પર્સ થઈ જાય એવું કહેવાય. તો લાલ પ્રકાશ જે છે દૂર સુધી, કારણ કે એનું વિચલન કેવું છે? ઓછું છે, એટલે દૂર સુધી તમને દેખાઈ શકે છે. એટલા માટે કોઈ ડેન્જર બોર્ડ તમે જોયું હોય, ટ્રાફિક સિગ્નલ જે છે મોસ્ટ ઓફ રેડ કલરના, લાલ કલરના બનાવેલા હોય છે, બરાબર. અહીંયાથી થોડુંક આગળ જઈએ તો એક બીજી પણ વ્યાખ્યા આપી છે જેને એ લોકોએ નામ આપ્યું છે કોણીય વિભાજન. તો એક બીજી વસ્તુ અહીંયા એ લોકો આપેલું છે કોણીય વિભાજન. કોણીય વિભાજન, કોણીય વિભાજન એટલે શું? કોણીય વિભાજન એટલે કે કોણ કે જેની વચ્ચે આખું અથવા તો કુલ વર્ણપટ સમાયેલ હોય, એવો ખૂણો કે જેની વચ્ચે આખું વર્ણપટ સમાયેલું હોય. હવે અહીંયા જાંબલી પ્રકાશ, આ થઈ ગયો તમારો જાંબલી પ્રકાશ, આ થઈ ગયો રાતો પ્રકાશ. તો જાંબલી અને રાતા વચ્ચેનો આખો ખૂણો કોણ, જેને શું કહેવાય છે? કોણીય વિભાજન. હવે જો એ કોણીય વિભાજનનું સૂત્ર તમારે જોતું હોય તો જાંબલીનું કેટલું વિચલન થાય છે એ તમને ખબર છે. તો જાંબલીનું વિચલન થાય છે ડેલ વી જેટલું. ઓકે. રાતાનું કેટલું વિચલન થાય છે? તો રાતાનું વિચલન થાય છે ડેલ આર જેટલું. વધારે વિચલન કોનું થાય છે? તો વધારે વિચલન થઈ જાય છે જાંબલીનું. એટલે વધારેમાંથી ઓછું આપણે બાદ કરીએ તો કોણીય વિભાજનનું આપણને સૂત્ર મળે થીટા ઇઝ ઇક્વલ ટુ ડેલ વી માઇનસ ડી ડીવી માઇનસ ડીઆર. ટૂંકમાં આ જે વસ્તુ મળી એમાંથી આ વસ્તુ તમારે બાદ કરવાની. એ વસ્તુ બાદ કરો એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ સૂત્ર તમને મળે એનવી માઇનસ એનઆર ઇન્ટુ એ. તો કોણીય વિભાજનનું સૂત્ર થઈ ગયું થીટા બરાબર જાંબલીનો વક્રી ભવનાંક માઇનસ રાતાનો વક્રી ભવનાંક ઇન્ટુ જે તમને પ્રિઝમ કોણ આપેલો હોય એ પ્રિઝમ કોણ. ઓકે, જોઈ લો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે નવો એક દાખલો છે સ્વાધ્યાય 9.6. આપણે જે પ્રિઝમ વાળી થિયરી ભણ્યા, પ્રિઝમ નું વક્રીભવન, એ સૂત્ર ઉપરથી એક દાખલો છે સ્વાધ્યાયમાં 9.6 નંબરનો પ્રશ્ન હું વાંચું છું. અજ્ઞાત વક્રીભવન ધરાવતા કાચમાંથી એક પ્રિઝમ બનાવ્યો છે. પ્રિઝમની કોઈ એક બાજુ પર સમાંતર કિરણ આપાત થાય છે. લઘુત્તમ વિચલન કોણ 40 ડિગ્રીનો મળે છે. પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો અને પ્રિઝમ કોણ 60 ડિગ્રી છે. જો 1.33 વક્રીભવનાંક ધરાવતા પાણીમાં પ્રિઝમને મૂકવામાં આવે તો નવો વિચલન કોણ કેટલો હશે? ચલો વિદ્યાર્થી, તો ધ્યાન આપો. અહીંયા સૌથી પહેલા તમને ડેલ એમ વિચલન કોણ, લઘુત્તમ વિચલન કોણ 40 નો આપી દીધેલો છે. પ્રિઝમ કોણ જે છે એ પણ તમને આપી દીધેલો છે. પ્રિઝમ કોણ એ બરાબર 60 ડિગ્રીનો, બરાબર. ત્યારે તમારે એ પ્રિઝમ જે છે એ પ્રિઝમ માટે વક્રીભવનાંક શોધવાનો છે. પછીના કેસમાં એ શું કરે છે કે એ પ્રિઝમને તમારે નાખી દેવાનો છે પાણીની અંદર અને નવો તમારે વિચલન કોણ જે છે એ મેળવવાનો છે, બરાબર. તો શરૂઆત કરીએ. વક્રીભવનાંક આપણે ગોત્યું તો વક્રીભવનાંકનું સૂત્ર શું હતું? તો કે વક્રીભવનાંક n ઇઝ ઇક્વલ ટુ શું હતું ભાઈ? sin a પ્લસ ડેલ m બાય 2 અપોન sin a બાય 2. આ સિમ્પલ સૂત્ર આપણી પાસે હતું. એમાં n કોનો છે ખાસ તમે યાદ રાખજો. અહીંયા તમે n તમે જે લ્યો છો એ પ્રિઝમનો છે, બરાબર. તમે આકૃતિની અંદર પણ એવું આપણે સ્નેલનો નિયમ સાબિત કરીને જ આપણે લાવ્યા હતા, બરાબર છે.
એમાં આ માધ્યમ n1 હતું, આ n2 હતું. એટલે અત્યારે જે વક્રી ભવનાંક તમે જે ગોતો છો એ n2, અથવા તો આપણે એક કામ કરીએ, આને નામ n2 એવું નામ આપી દઈએ, બરાબર છે. અથવા તો ગ્લાસ માટેનો છે તો આપણે આપી દઈએ ng, પ્રિઝમ એને કાચ અથવા તો ગ્લાસ. ઓકે, તો સૂત્રની અંદર કિંમત મૂકીએ તો ng ઇઝ ઇક્વલ ટુ sin 60, એ 60 નો આપ્યો છે, ડેલ m જે છે તમારી પાસે 40/2 અપોન sin a/2 અપોન sin 60/2. ઓકે, આ થઈ ગયું 60 પ્લસ 40 ભાગ્યા 2 એટલે 50, એટલે ng થઈ ગયું sin 50 ના છેદમાં sin 30. આ કરશો એટલે તમને 1.53 તમને પ્રિઝમ કોણ જે છે, સોરી, પ્રિઝમ માટેનો વક્રી ભવનાંક જે છે એ તમને મળશે 1.53. પણ હવે તમારે શું કરવાનું છે, આ જે પ્રિઝમ જે છે એને પાણીની અંદર નાખવાનું છે. શું? પ્રિઝમને ક્યાં નાખવાનું છે? પાણીની અંદર. હવે જ્યારે પ્રિઝમને પાણીની અંદર તમે નાખશો તો હવે તમારે પ્રિઝમ નો વક્રી ભવનાંક ગોતવો પડશે પાણીની સાપેક્ષે. આ તમારો જે પ્રિઝમનો વક્રી ભવનાંક છે કોની સાપેક્ષે છે? હવાની સાપેક્ષે. હવે તમારે ગોતવો પડશે કોની સાપેક્ષે? તો કે હવે મારે ગોતવો પડશે પાણીની સાપેક્ષે. તો જો પાણીની સાપેક્ષે ગોતવું હોય તો ફરીવાર તમે ng ડેશ એવું નામ આપો. તો પ્રિઝમનો હવાની સાપેક્ષે એને આપણે ng કીધું છે, અને પાણીનો વક્રી ભવનાંક હવાની સાપેક્ષે એને તમે nw નામ આપો. અહીંયા ખાસ તમે સમજજો, આ ng ડેશ મેં કોના માટે લીધું છે? ng ડેશ પ્રિઝમનો વક્રી ભવનાંક પાણીની સાપેક્ષે. ng કોના માટે લીધું છે? પ્રિઝમનો વક્રી ભવનાંક હવાની સાપેક્ષે. અને nw કોની માટે લીધું છે? પાણીનો વક્રી ભવનાંક હવાની સાપેક્ષે. ઓકે, તો ng ડેશ બરાબર ng, તો ng ની કિંમત ઓલરેડી તમે લઈ આવ્યા છો 1.53, અને પાણીનો વક્રી ભવનાંક હવાની સાપેક્ષે ઓલરેડી આપણને ખબર છે 1.33, એટલે ng ડેશ આપણને મળશે 1.1518. આ ગણતરી તમારે કરવાની છે, હું ડાયરેક્ટ લખું. એટલે આ તમને શું મળ્યું છે? તો અહીંયા શાબ્દિકમાં હું લખી દઉં છું. આ વસ્તુ જે તમને મળી એ વસ્તુ તમારો પ્રિઝમ નો વક્રી ભવનાંક પાણીની સાપેક્ષ મળ્યો છે. ઓકે, તો જ હવે પાણી અને કાચ વાળો કોન્સેપ્ટ લઈ શકાય, બરાબર છે. હવે આમાં આગળ જઈએ તો નવા કેસમાં, તો હવે તમે પ્રિઝમને ડુબાડી દીધો છે પાણીની અંદર. તો હવે આપણે નવો પ્રિઝમ કોણ આપણે ગોતવાનો છે? તો એના માટે હવે આ જે વસ્તુ તમને મળી છે એ પ્રિઝમનો વક્રી ભવનાંક પાણીની સાપેક્ષે, બરાબર. હવે તમારે જોતું છે નવો વિચલન કોણ. તો નવા વિચલન કોણ તમે પાણીમાં ડુબાડ્યો છે, એટલે ng ડેશ ઇઝ ઇક્વલ ટુ sin a પ્લસ ડેલ m ડેશ બાય 2 અપોન sin a/2. આવું સૂત્ર થશે, બરાબર. એમાં ng ડેશ ની કિંમત તમારી પાસે છે કેટલી? તો કે 1.1518 ઇઝ ઇક્વલ ટુ sin આ 60 પ્લસ ડેલ m ડેશ બાય 2 અપોન અહીંયા ડાયરેક્ટ લખું છું sin 30, કારણ કે એ 60 છે, 60 ભાગ્યા 2 એટલે 30. આ થઈ ગયું 1/2, બરાબર. આ 1/2 ને મોકલી દો આ બાજુ, એટલે 1.1518 ગુણ્યા 1/2 ઇઝ ઇક્વલ ટુ sin ઇન્ટુ બ્રેકેટ 60 પ્લસ ડેલ m ડેશ બાય 2. ઓકે, હવે આ sin લઈએ આ બાજુ, એટલે sin ઇન્વર્સ 1.1518 ગુણ્યા 1/2 ઇઝ ઇક્વલ ટુ 60 પ્લસ ડેલ m બાય 2. ઓકે, હવે આની ગણતરી કરી, sin ની અંદર કિંમત જોઈ, ડેલ m ને તમારે સૂત્રનો કરતા બનાવવાનો છે. ડેલ m ની કિંમત હું અહીંયા ડાયરેક્ટ લખું છું. ડેલ m ની કિંમત તમને 10 ડિગ્રી અને 32 મિનિટ ની આજુબાજુ તમને મળશે. નવો વિચલન કોણ જે છે એ 10 ડિગ્રી અને 32 મિનિટ ની આજુબાજુનો મળશે, જે તમારે ગણતરી કરીને લખવાનું છે. ઓકે, જોઈ લો.